ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. સલીમ સર આજથી 11 સાયન્સ અંગ્રેજી હું લેવાનો છું. અત્યાર સુધી તમે લોકો યુનિટ 1 એમાં બંને રીડ 1 અરુણિમા સિન્હા માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ અને રીડ 2 ધ વાઇલ્ડ સેવિયર બંને ભણી ગયા. આજે આપણે યુનિટ 2 રીડ 2 વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં આપણે ભણીશું કે હાઉ અ ટેકનોલોજી ઇઝ યુઝફુલ ઇન ધ લાઈફ ઓફ હ્યુમન. માણસના જીવનમાં ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી છે. નાઉ ધ ટાઇટલ ઓફ અવર યુનિટ રીડ 1 ઇઝ ઓટો ફેર ટેકનોલોજી. ફર્સ્ટ ઓફ ઓલ વી need to know what is autofail. autofail શું છે એના વિશે સૌથી પહેલાં આપણે તો જાણવાનું છે કે વોટ ઇઝ autofail. autofail that contain two words, auto and fail. auto fail. auto means automated and fab means fabrication. auto means स्वयं संचालित and fab means fabrications. that means उत्पादन. એટલે ઇન્ક્લુડિંગ મીનિંગ છે ઓટો ફેબ, ઓટોમેટેડ ફેબ્રિકેશન એટલે સ્વયં સંચાલિત ઉત્પાદન. એન્ડ ટેકનોલોજી મીન્સ ટેકનિકી અથવા ટેકનોલોજી તમે કહી શકો છો વોટ એવર યુ વોન્ટ. બરાબર, તમે એને જે કંઈ બી કહી શકો છો કે તમારે જે કેવું હોય કે ભાઈ ટેકનોલોજીનો મતલબ તમને ખબર જ છે કે તમે લોકો સારી રીતે જાણો છો કે ટેકનોલોજી એટલે શું, સારામાં સારી રીતે તમે એનાથી પરિચિત છો. તો એવો જ એક શબ્દ આપણે અહીં આગળ ભણવા જઈ રહ્યા છે. પણ હિયર વી આર નોટ ગોઈંગ ટુ ટોક અબાઉટ એની ટેકનોલોજી બટ હાઉ હ્યુમન use this type of technology in his life, that we come to know. Just to in brief, let me talk about the story of particular title. Just imagine before some time, before a year ago or a decade ago, we are not able to use proper technology. So without technology we are not able to imagine the life. But since the technology developed today, we are going to learn lots of things. Lots of things happen that we cannot imagine. For example, today with the help of technology you can design whatever you like. For example, in vehicle, today we have lots of vehicle from bottom to top. In the beginning, cycle, scooter, bike, moped, car, sports car, speedy car, boats, planes, helicopter, etc. etc. If we image, if I ask you something, જો હું તમને એવું કહેવા માગું કે ભાઈ now tell me how a cycle look like. બરાબર છે કે તમને હું જો પૂછું કે સાયકલ કેવી દેખાતી હશે તો you can draw the picture of cycle. Basically you can easily draw simple cycle, but there are some special technique while using this type of technology. With the help of automated fabrication we can draw our own bicycle.
including lots of technology. We can use motor, જેનાથી આપણે કહી શકીએ કે ભાઈ મોટરથી ચાલતી સાયકલ, આપણે જસ્ટ માત્ર સાયકલ બેસવાનું છે, ઓટોમેટિકલી જે છે એ સાયકલ ચાલશે, બરાબર છે. જસ્ટ લાઈક અ મોપેડ પણ આપણે ઘણી બધી જોઈ શકીએ છીએ. ઓકે, એટલે ઇન્ક્લુડિંગ ટેકનોલોજી વી કેન યુઝ લોટ્સ ઓફ થિંગ્સ, બરાબર છે, કે આપણે ઘણી બધી વસ્તુઓ જે છે યુઝ કરીને એક સાદું લાગતું યંત્રને આપણે ટેકનોલોજીનું યુઝ કરીને આપણે એને સારું બનાવી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, બિફોર સમ ટાઈમ વી યુઝ સિમ્પલ મોબાઈલ ફોન દેટ વી કોલ keypad mobile phone, but right now we have let technology develop, બરાબર છે. આજે આપણે ઘણી બધી ટેકનોલોજી ડેવલપ થઈ ગઈ છે અને વિથ ધ હેલ્પ ઓફ ધેટ ટેકનોલોજી વી કેન યુઝ અ ફોન દેટ ઇન્ક્લુડ ઇન અવર પામ, બરાબર છે, કે આજે એવા ઘણા બધા સોર્સિસ છે કે યુ ડીડ નોટ નીડ એની ફોન ડિવાઇસ, તમે ડીડ નોટ નીડ કરે છે, યુ જસ્ટ નીડ યોર પામ, બરાબર છે. હથેળીના અંદર ચાલતું મોબાઈલ ફોન, યુ જસ્ટ હેવ ટુ સ્પીક અ વર્ડ કે ભાઈ આઈ હેવ ટુ કોલ સલીમ સર, એ સલીમ સર ઓટોમેટિકલી જે છે કોલ કરી દે, તમારે જસ્ટ એની સાથે સીધી વાત થઈ જાય છે. હાઉ ધીસ હેપન? ઇટ વોઝ હેપન વિથ ઓટોફેબ ટેકનોલોજી, વિથ ધ એડવાન્સ ટેકનોલોજી, બરાબર છે. તો એ એડવાન્સ ટેકનોલોજી વિશે આપણે અહીં આગળ ભણવાના છે. તો ચલો મિત્રો, આજે આપણો લેસન સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. સ્ટાન્ડર્ડ 11 યુનિટ 2 રીડ 1 ઓટો ફેબ ટેકનોલોજી. લેટ્સ સ્ટાર્ટ. ઇમેજિન યોરસેલ્ફ યુ આર ઇન અ કાર શોરૂમ. જસ્ટ ઇમેજ કરો કે યુ વેન્ટ ટુ એની કાર શોરૂમ, કે તમે જે છે કોઈ પણ કાર શોરૂમમાં જઈ રહ્યા છો ટુ બાય અ પર્ટિક્યુલર કાર, કે તમે કોઈ એક ગાડી ખરીદવા માટે કાર શોરૂમમાં ગયા એનીવે, માનો કે આણંદ, અહેમદાબાદ, બરોડા એક્સેટ્રા ધેર આર લોટ્સ ઓફ કાર શોરૂમ વેર યુ વોન્ટ ટુ બાય યોર કાર, બરાબર છે, કે જ્યાં આગળથી તમે તમારા મનપસંદની યોર ડ્રીમ કાર વોટ એવર, માનો કે ફ્રોમ બોટમ ટુ ટોપ તમને જે કંઈ બી કાર પસંદ હોય તમે એ લેવા જઈ રહ્યા છો. ઓકે, when you are not happy with any model of the car in the showroom, but when you reach in car showroom, કે જ્યારે તમે કાર શોરૂમમાં પહોંચ્યા, આફ્ટર વિઝિટિંગ લોટ્સ ઓફ કાર યુ આર નોટ સેટિસ્ફાઈડ, બસ તમે જે છે સેટિસ્ફાઈ ના થયા. કેમ સેટિસ્ફાઈ ના થયા? કે ભાઈ યુ ડીડ નોટ લાઇક એની મોડલ દેટ મીન્સ નમૂનો, એની ત્યાં આગળ હાજરમાં જે કંઈ બી મોડલ્સ હતું, બરાબર છે, માનો કે BMW હોય, ફરારી હોય, ઓડી હોય, બરાબર છે, રોલ્સ રોયલ હોય, વોલ્સવેગન હોય, there are lots of models of car. Models that means નમૂના, જેને આપણે કહીએ કે ભાઈ એક્ઝામ્પલ સપોઝ નમૂનો હોય, બરાબર છે. તો ધીસ ટાઈપ ઓફ મોડલ્સ યુ આર નોટ સેટિસ્ફાઈડ, બરાબર છે, એનાથી તમે સેટિસ્ફાઈડ નહીં. નાવ યુ વર્ક ઓન અ કમ્પ્યુટર, તો ડુ નોટ ગેટ ડિસસેટિસ્ફાઈડ, બસ તમારે જે છે ડિસસેટિસ્ફાઈડ થવાની જરૂર નથી. યુ જસ્ટ વર્ક ઓન અ કમ્પ્યુટર, કે તમારે જે છે માત્ર કમ્પ્યુટર પર વર્ક કરવાનું છે. એન્ડ યુ હેવ ટુ ડિઝાઇન યોર ઓન કાર, દેટ ઇઝ કોલ્ડ ડ્રીમ કાર, બરાબર છે. એના રિલેટેડ એક મૂવી છે ટાર્ઝન ધ વન્ડર, ઇફ યુ હેવ સીન દેટ, બરાબર છે, કે જો તમે જોયું હોય તો એમાં એક બાળક પોતાના પિતાનું ડ્રીમ સાચું કરીને એક કાર, ઓલ્ડ ફેશન કાર, કે જૂની લાગતી ગાડીને વિથ ધ હેલ્પ ઓફ technology, with the help of advanced technology, he modified that car. If you can watch that movie, named Tarzan the Wonder. For that sake, if you are not satisfied with the model that is
in a car showroom you just need to work on a computer screen. બરાબર છે. આપણે કમ્પ્યુટર સ્ક્રીન પર તમને જો ખબર હોય તો પેઇન્ટમાં જઈને વી હેવ ટુ ડ્રો અવર ઓન કાર. રાઇટ નાઉ એડવાન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને જે છે આપણે આપણી કાર ડ્રો આઉટ કરી શકીએ છીએ. બરાબર છે. ડ્રો આઉટ કરી યુ કેન વર્ક ઓન અ કમ્પ્યુટર. ક્રિએટ દેટ મીન્સ સર્જન કરવું. બરાબર છે. ક્રિએટ યોર ડ્રીમ કાર ઓન ધ સ્ક્રીન. આપણી જે સ્ક્રીન છે રાઈટ નાઉ જો આપણે આ સ્ક્રીન પર ભણી રહ્યા છે. બરાબર છે. અહીં માનો કે આપણે કોઈ કાર ડ્રીમ કરવી હોય, મારા સપનાની કાર ડ્રો કરવી હોય તો હું ડ્રો કરી શકું છું. બરાબર. જસ્ટ લાઇક ધીસ વન કે ભાઈ હું આ કાર ડ્રો કરવી હોય તો આના અંદર જે કંઈ બી હોય ધીસ ઇઝ માય ડ્રીમ કાર. બરાબર છે. વોટ શેલ વી ડુ? આના પછી આપણે શું કરવાનું છે? એટ લાસ્ટ નેક્સ્ટ વીક we have to just talk to any particular specialized company who are making this kind of cars કે જે આ પ્રકારની ગાડીઓ બનાવતા હોય એનો આપણે કોન્ટેક્ટ કરવાનો છે. અને આફ્ટર કોન્ટેક્ટિંગ ધેમ બરાબર છે આપણે શું કરવાનું છે? આપણે વી હેવ ટુ જસ્ટ ડિલિવર દેટ સ્ટ્રક્ચર્સ ધ ડિટેલ્સ ઓફ આવર મોડ્યુલ્સ. બરાબર છે. આપણે મોડ્યુલ્સને આપણે એમને ડિલિવર કરવાનું છે. નેક્સ્ટ વીક you get deliver of a car fabricated means ઉત્પાદન કરેલી. બરાબર છે. નેક્સ્ટ વીક આ તો બહુ શોર્ટમાં કહી દઉં તમને કે નેક્સ્ટ વીક બટ આફ્ટર સમ ટાઈમ યુ કેન ગેટ યોર ડ્રીમ કાર વોટ એવર યુ કેન લાઇક વેટ એવર વિચ કાઇન્ડ ઓફ થિંગ્સ. બરાબર છે. સો હિયર વી જસ્ટ નીડ ટુ ટોક અબાઉટ અ ટેકનોલોજી. બરાબર છે કે આપણે માત્ર અહીંયા આગળ જે છે એક ટેકનોલોજીની વાત કરવાની છે. સચ મેજિક ઇઝ પોસિબલ થ્રુ ધ પ્રોસેસ નોન ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. જસ્ટ ટુ નોટ ડાઉન વોટ ઇઝ ધ ફૂલ ફોર્મ ઓફ ઓટોફેબ. તમારે યાદ રાખવાનું છે કે ઓટોફેબનું પૂરું નામ શું? તો હિયર ઇઝ ઓટોમેટેડ ફેબ્રિકેશન. સ્વયં સંચાલિત. ઓટોમેટેડ એટલે સ્વયં સંચાલિત. ફેબ્રિકેશન એટલે કે ઉત્પાદન. ઓકે. સો this is the brief summary of our lesson. Our lesson is continuing into our second videos. Okay, thank you.